ગાંધીનગરમાં સરદાર 150 યુનિટી અભિયાન નો પ્રારંભ થઈ ગયો છે। યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજન આ અભિયાનનું નવી પેઢી રાષ્ટ્રના નિર્માણમાં ભૂમિકા મજબૂત કરે અને ભારતના રાષ્ટ્રીય નેતાઓના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે તેવા ધ્યેયથી કરવામાં આવ્યું છે। આ અભિયાનનો ડિજિટલ પ્રારંભ 6 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો હતો। જિલ્લા સ્તરની પદયાત્રા 16 નવેમ્બરથી 22 નવેમ્બર 2025 સુધી યોજાશે। 8 થી 10 કિમી લાંબી પદયાત્રાઓ 3 દિવસ માટે દરેક સંસદીય મત વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં યોજાશે। ગાંધીનગર જિલ્લામાં કુલ 5 કાર્યક્રમ થશે, જેમાં તારીખ 19ની યાત્રાની વાત કરીએ તો પ્રથમ યાત્રા કલોલ ખાતે આવતીકાલે સવારે 9 વાગ્યે નારદીપુરથી પ્રારંભ થશે, તો બીજી યાત્રા ગાંધીનગર દક્ષિણ પીડીપીયુ ક્રોસ રોડથી સાંજે 4 વાગ્યે શરૂ થશે। ત્યારબાદ તારીખ 20મીની યાત્રાની વાત કરીએ તો ત્રીજી યાત્રા દહેગામના નાંદોલ તાલુકાથી રાત્રે 9 વાગ્યે શરૂ થશે। ચોથી યાત્રા ગાંધીનગર સરડવથી બપોરે 3 વાગ્યે શરૂ થશે અને પાંચમી યાત્રા માણસા 20 તારીખે એપીએમસી માણસાથી શરૂ થશે। આ અભિયાનમાં તમામ વિદ્યાર્થીઓ, સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને લોકો પદયાત્રામાં ભાગ લેશે। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। એના ભાગરૂપે તમામ જિલ્લામાં ખૂબ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે। આપણા જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં 5 કાર્યક્રમો થવાના છે। એનો પ્રારંભ આવતીકાલે સવારે 9 વાગે કલોલથી થશે। પહેલી યાત્રા કલોલથી નીકળવાની છે અને એ યાત્રાનો રૂટ રહેશે સવારે 9 વાગે નારદીપુરથી મોખાસણ, ભાદોલ, ધમાસણા અને ત્યાં યાત્રા પૂરી થશે। બીજો યાત્રા છે આવતીકાલે છે, એ ગાંધીનગર દક્ષિણમાં વિસ્તારમાં રહેવાની છે। એનો જે રૂટ છે એ પીડીપીયુ ક્રોસ રોડથી ચાલુ થઈ શ્યામ સુકન પાસે થઈ સરદાર ચોક ઉડાસણ સુધી જશે। માનનીય કમિશનર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબ મારી સાથે જ છે। અમે ત્રણેય સાથે મળી અને ટીમની રીતે ખૂબ સુંદર આયોજન કરેલું છે।